હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. કેમ છો બધા? તો સવાર પડી ગયું ને સવારમાં નીકળી જાય છે માન્ચેસ્ટર બાજુ જવું છે ને એના પહેલાં સવારનું તમને અપડેટ મારા ગાર્ડનનું. તો ગાર્ડનમાં છે મસ્ત ફ્લાવર ને બધા ઉગડી જશે અને સૂર્ય દેવતા પણ એકદમ મસ્ત ક્લિયર દેખાય છે આજના. ને ટમેટી તો એકદમ ફેલાણી જ બધીમાં. ટમેટા હજી માન થોડાક આવ્યા છે ને ફ્લાવરમાં જોઈએ તો મસ્ત રીતે બધા ફૂલ ઉગડી ગયા ને આ કંઈ ગોદાવરી અલગ છે, એનું પાંદડા મોટા મોટા છે એટલે એમ લાગે છે અલગ ટાઈપની છે, મોટા ફૂલવાળી છે. અહીંયા છે સૂરજમુખી નાના ફૂલ ને આ જો સ્ટ્રોબેરીનું એક જ ઝાડ છે, આટલા બધામાં ફેલાઈ ગયું છે. તો જલ્દી કરીને કેર કરવું પડે, નકર પછીનું પેલું થઈ જશે, જમીનમાં બધા મૂળ મૂકી દેશે. ને આ બાજુ છે ક્યારો ખાલી કરી નાખોસ બીજું કંઈ વાવવા માટે. અહીંયા પડે છે એપલનું ઝાડ આખું એપલથી ભર્યું છે. બહુ એપલ એવા જ આ વર્ષે, લાસ્ટ યર એટલા નહોતા, આ વર્ષે તો બહુ જ છે. અને આ બાજુ જે અમે પેલી ડાયરું વાવી ને એમાં અત્યારે ફૂલ આવવાની શરૂઆત થઈ ગઈ. અહીંયા જે આ જે લાઈન છે ને એ 5 ઝાડવા હતા, એટલે ડાયરેક્ટથી વાયેલી હતી, એમાં હવે ફૂલ આવી ગયા. જો અત્યારે હજી દોડવા આવ્યો છે, પણ જેવું ફૂલ આવે ને તમને બતાવીશ. ને અહીંયા ટમેટીમાં ઝાઝા બધા ટમેટા પાકી ગયા. જો આવી રીતના ટમેટા પાકે તો સારું પણ લાગે, પણ ઘણી વાર શું છે આખું વરસ થઈ જાય ટમેટા નાની એમને એમ થઈ ગયા હોય પાક કે નહીં. ને આમાં પણ ગુલાબમાં બહુ બધા મોગરા આવી ગયા છે, લગભગ બહુ ફૂલ આવશે. ને આ છે અખરોટનું ઝાડ, પાન ખરાબ આવી ગયું, પાનમાં રોગ આવી ગયો પાંદડામાં. તો બધા આના એક જ ઝાડમાં એમ છે, આ ઝાડ તો જે સારું છે. ને અહીંયા મોટા ફૂલ ગુલાબના છે ને, જે એકદમ મોટું લાળ થયું હતું એમાં પણ આમાં ફૂલ આવવાની તૈયારી થઈ ગઈ છે. ને પેલું અંજીરનું ઝાડ હટ ઉપર સુધી આવી ગયું, હટ ફેન્સ ઉપર પૂગવા આવ્યું છે. તો હવે આટલું મોટું થઈ ગયું, 2 વર્ષમાં થઈ ગયું. લાસ્ટ યર વાવ્યું હતું, આ વર્ષે તો અહીં પહોંચી ગયું. તો અંજીર તો પાકી જ જશે. ચલો જ્યોતિ કાલે તમને બતાવશે પાછું અપડેટમાં. એકદમ આવા કોડા જેટલા મોટા મોટા થઈ ગયા ને અહીંનું અપડેટ છે. મેથી થઈ ગઈ આખી રેડી, બધી ઉગી ગઈ છે. ને અહીંયા ક્યારામાં કયા જેવું ઉગ્યું નથી, ખબર નથી મને હું વાવ્યું છે. ને આ ઝાડ છે તજના પાંદડા છે, જે તજ પત્તા કહે. તો એક ઝાડ છે એમાં. ને ગ્રેપ્સ તો મોટી મોટી થઈ ગઈ. બહુ ફાઇન દેખાય છે ગ્રેપ્સનું ઝાડ તો, ને એકદમ આખું ઝાડ ભરેલું છે અને મસ્ત લાગે છે પણ. ને રાસબેરી તો જો. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ. તો કેમ છો બધા? તો નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે. અને જો સવારમાં માન્ચેસ્ટર જવા માટે નીકળી ગયા છે. ફરીવાર એકવાર માન્ચેસ્ટર જાય છે. લાસ્ટ ટાઈમમાં પરમિટ હતી તો જે કામ હતું એ બધું પતાવીને આવ્યા હતા, ને આ વખતે તે બધું ડોક્યુમેન્ટ લઈને હવે પાછા લેવા જઈએ છે. તો ચાલો. હેલો એવરીવન. તો માન્ચેસ્ટર આવતા રસ્તામાં એક્સિડન્ટ થઈ ગયું છે. ખબર નહીં શું થયું છે. 10 મિનિટથી ગાડીમાં એમને બસ આવીએ છે, પણ હવે સામે અહીંયા છે એક્સિડન્ટ. બાજુમાં પોલીસની ગાડી પણ આવી ગઈ છે અને રસ્તો બંધ કરી દીધો છે. એક લાઈન બંધ કરી
કેટલું મોટું થયું છે શું થયું છે ખબર નથી. તો લાગે છે નાનું એવું થયેલું છે. એક સાથે 3 ગાડીનું એક્સિડન્ટ થયું છે. તો આગળ પાછળ ભૂકો થઈ જશે. માણસો બધા સેફ છે. બસ સારું કે માણસોને બધાને કંઈ થયું નથી. અને એક આ ગાડીવાળાએ કદાચ બ્રેક માર્યા હશે તો પાછળવાળા થોડી મારે, આ ગાડીવાળા મારે તો પાછળવાળા એમાં ઘૂસ 3 ગાડી ઘૂસી ગઈ. પેલી ગાડી માર્યું હોય તો એક સાથે 3 ગાડીનું નુકસાન થઈ ગયું. એ મિડલવાળી તો આખી ફેલ થઈ ગઈ ગાડી, પણ માણસ બધા સેફ છે. ગાડી તો નવી આવી જાય હે, પણ માણસને કંઈ થયું હોય તો પછી નહીં આવે. માન્ચેસ્ટર પૂગ્યા અને ટ્રાફિક નડી ગઈ છે. એકદમ જ ટ્રાફિક નડી ગઈ છે. આખો રસ્તો બંધ છે. ક્યારે ખુલે? ચાલો તો માન્ચેસ્ટર પૂગી આવ્યા છે. હવે બસ 5 મિનિટ લાગીએ ઓફિસે પૂગતા, પાર્કિંગ કરતા. ને સારી બધી બિલ્ડિંગ છે. આ વ્હાઈટ બંગલો. વ્હાઈટ બંગલો લાસ્ટ ટાઈમ પર દેખાડ્યો હતો ને આપણે. એટલું બધું બિલ્ડિંગ મોટી મોટી બિલ્ડિંગો બહુ મોટી મોટી છે માન્ચેસ્ટરમાં. જે ટાઉન સિટી છે, શોપિંગ સેન્ટર, ત્યાં પૂગી આવ્યા છે. ચાલો તો માન્ચેસ્ટરમાં પૂગી આવ્યા અને કામ પણ થઈ ગયું. હવે જાય છે પ્રાઇમાર્કમાં જોવા માટે શું શોપિંગ કરવાનું છે. તે ખાલી આટો ફરવા જાય છે. સિટી સેન્ટરમાં ફરવા જાય સર. ફરવાનું પણ બહુ છે, પણ ટાઈમ હોવો જોઈએ ફરવા માટે. અહીંયા છે શાસ્ત્રી, અહીંયા છે હાલો હાલો કરો ધ્યાન છે. ને છે ધ્યાનથી ઘેરેથી ઓલરેડી એક ટોયસ લઈને આવી છે. બીજું ટોયસ ઉપાડે નહીં ના જઈ. આપી દઉં પડે. સિટીમાં ફરવાનું બહુ બધું છે, પણ આપણે એટલું બધું ફરવા જવાનું નથી. આપણે પાસે પરેથી વઠ્યું 35 મિનિટ શોપિંગમાં જવો છે. કાંડું પકડી રાખો. અહીંથી 35 મિનિટ જેટલું છે. ગાડી આવે છે તો અહીંયા ડર લાગે બાપા. અહીંયા કંઈક મસ્ત સામે પૂતળા છે માન્ચેસ્ટરના. ત્યાં કબૂતર છે બહુ બધા. અહીંયા વોટરફોલ થાય મસ્ત. આપણે લાસ્ટ ટાઈમ એક વખત આવ્યા ત્યારે જોયું હતું. ના, એના પાણી ફુહારા હોય ત્યાં. સીતારામ, હનુમાન. તો અહીંયા બહુ બધા કબૂતર છે. અને આ બીજા હે સસ્તી ધ્યાન છે. તો અમે જાય છે સામેની સાઈડે પ્રાઇમાર્ક છે. પ્રાઇમાર્કનો બોર્ડ મારેલો છે. આ બધામાં બેઠવાનું ને ફરવાનું છે બધું. આવી રીતે કંઈક બધા માણસો બેઠા છે. બધામાં ધ્યાન છે ઘાસમાં. ધ્યાન છે તારું હાલવાનું ના છે. હું લખ્યું માન્ચેસ્ટર લખ્યું છે. મસ્ત કલર. બધા એક એક કલરના સ્પેલિંગ મૂકી દીધા. હવે અહીંયા કલર કલરના એક એક અક્ષર છે. માન્ચેસ્ટર. અહીંયા ઘણી ફેર ફન ફેર જેવું હોય છે. કબૂતરનું હાઉસ. ટ્રોન પખે પૂગીએ તો ને
ભાઈ ટ્રોન આવ્યું છે પણ હવે જાય છે. આપણે ત્યાં પૂગી પહેલાં તો નીકળી જાય. ધ્યાન છે ને કોઈક પકડીને નાહી જાય આટલા. ચલો તો માન્ચેસ્ટરના પ્રાઇમાર્કમાં એન્ટ્રી થઈ ગઈ છે. નવું કંઈક છે. લોંગ ડ્રેસ બધા સમરના મસ્ત મસ્ત ફ્રોક છે. એક બ્રાઉન કલરનો ફ્રોક દેખાઈ ગયો. લોંગ ફ્રોક છે, સ્લીવલેસ. અને પ્રાઇસ કેટલી છે? કલર સારો છે, 18 પાઉન્ડનું છે. એકમાં 2 કલર છે. એક આ કલર પીચ કલર છે, પિસ્તા કલર. અને આ છે રેડ કલર, 22 પાઉન્ડ. ત્યાંથી ત્યાં પસંદ કરવાના થઈ ગઈ છે. હાલો હાલો. ધ્યાનશીની એક ફ્રોક અહીંયા પસંદ પડી ગયું છે, ખબર નહીં. તો આ કંઈક ફ્લાવરવાળું. ઓ બાપા, તારા માપનું નથી. એમ પહેરવાનું છે? બસ હાલ હાલ. ભાઈ અમને ઇન્ડિયન પોલીસ દેખાઈ ગઈ છે. 2 પાઉન્ડની સ્પાર્કલી વાળી છે. આ કોઈ બી કલરની ઉપર કરે તો ચાલે. આ કલર સારો દેખાય. હા, 2 ગિફ્ટ લઈ લે. ધ્યાનશીની અહીંયા નેલ્સ લેવા છે. ધ્યાનશી તો પિંક કલરના નેલ્સ લે. તો તમે એટલા બધી મોટા છે કે નેલ્સ નખ મૂકી શક્યું કાશે? તો બંને નખ પાસ. એ તો બધા એક્સપેન્સિવ વન છે. બધા મૂંઘા નખ છે. નખ લીધા એને બસ સસ્તી. ધ્યાન છે નખ લેવા છે. એને ઓલા લેવા તો તારે લેવા એ લઈ લે. તું ધ્યાન છે તારે લેવાને બતાવી તો ખરી. આ લેવાય છોકરીની ઝીણકાની. $1000 ના નખ છે. $1000 દેખાતા? અરે બેની એક અપાવી દે. કાં લગાવીને જાય ખબર નહીં. બેની નખ લેવાતા તો નખ લઈશ. 2 નખ મને તો શોખ નથી. એમાં તમારા હાસા રિયલ નખ હોય પણ મેં કાપી નાખું છું. અને બંને ખબર નહીં નખ લે. આપ લીધું પાણી? નહીં લીધું. આ લઈ લો ને, 1 બોટલ લઈ લો. તો નેલ્સ રિમૂવર વોટર લીધું. અને બીજું તમે બધા લિફ્ટમાં બેઠી અને જાય છે ઉપર. શોપિંગ થોડુંક કર્યું છે. અમુક વસ્તુ ઓફરમાં હતું. લિપ ગ્લોસ અને ક્રીમ ને એવું બધું હતું તે લીધું છે. કપડાં તો નથી લીધા કોઈ પણ. કપડાં એટલા બધા લેવાના પણ નથી. તો હવે અમે જોવા જઈએ છે બેગ અને સમરની ચપ્પલ. બહુ સારી દેખાય છે, મસ્ત દેખાય છે. આમાં મસ્ત ચપ્પલ છે, બહુ જ છે. પણ એ ડાયમંડ વાળા બધા. તો ભાઈ ચપ્પલ તો બહુ મસ્ત છે બધું. વાવ. ગોલ્ડ કલર ફોટો. એટલે કે એ ફ્રેન્ડ નથી ને વિધવી, મારી તો ફ્રેન્ડ છે એમ કહીશ. તમે બેગ જોવા પૂગેવા. મેં સ્પેશિયલ બેગ જોવાનું ગમે તો અહીંયા બેગ જોઈ લઈ. આ કાળો બેગ મસ્ત છે. નાનો આપણે લાસ્ટ ટાઈમ તો લઈ ગયા. 9 પાઉન્ડનું છે. આ બેગ સારું ને, નેટવાર બધું દેખાય. હું લીધું ને હું લઈને આવ્યા. હા, 10 પાઉન્ડનું છે ભાઈ. મસ્ત છે પણ. તો ભાઈ મિની બેગ દેખાઈ ગયો તો ધ્યાન છે ને, મસ્ત બહુ ક્યુટ છે. 3 પાઉન્ડનો પણ આપણે લેવાનું નથી. અને મેં અહીંયા આ પણ છે ઓફરમાં. આવું બેગ જોઈએ મસ્ત. પણ આ તો આ લોકો બહુ પ્રાઇસ મારી. સરરા. આ કેટલાનું છે નેટવેર? 4 પાઉન્ડનો છે.
આ સારું હાલે કે શોપિંગ ગયા હોય તો શેર આ લેવું લઈ લઈએ આપણું હમણાં શોપિંગ પર ભરાઈ જાય આ મને બહુ કાપડના સારા લાગે કેટલાનો છે આ મોંઘા છે આ મસ્ત છે ઇન્ડિયામાં છે ને આપણે ક્લિયર છે એ ઇન્ડિયામાં છે ને આપણે આ મોંઘા નથી રેડિયસ ક્લિયર મમ્મી કા આ 8 પાઉન્ડનું છે જી બેન હાટો લે લે સસ્તી ને સ્કૂલ લે જાવ એ લઈ જા લઈ જા ને મસ્ત છે સસ્તી હશે તો તારી સ્કૂલ જ ખોલ તો ભાઈ અહીંયા બેગ મસ્ત પિંક કલરનો મળી ગયો છે અને એક બેગ આ છે કયો બેગ સારો લાઈક બ્રાઉન સસ્તીની બ્રાઉન ગમ્યો પિંક ગમ્યો નહીં તો ચાલો બંને લઈ લીધા હા તો અહીંયા બેગમાં શોપિંગ થોડુંક કરી લીધું છે અને બેગ પણ લઈ લીધું છે ઓફરમાં તો ચાલો હવે નીકળીએ છે કેમ કે પાર્કિંગનો ટાઈમ થઈ જવાનો છે પાર્કિંગના ટાઈમે પૂગી જાય જલ્દી જલ્દી ધ્યાનશીનું કાંડો પકડેલો હતો સસ્તી અને પોકુલ આગળ ધ્યાનશી પછાડી રહી જાય છે હાલો ધ્યાનશી શું લીધું તમે લિફ્ટમાં ઉતરીએ છે ધીરે ધીરે હા નેયલ્સ મને તો બોલતા પણ આવડતું નથી નેયલ્સ ધ્યાનશીને મસ્ત બોલતા આવડે છે આકોરથી નીકળી જાય અહીંથી આકોરથી હાલો યાદ રાખો આ બિલ લે લેતા ભાઈ છે રિસીપ પણ અહીં રાખવી પડે નકર બારે ટીક છું હોય તો કામ લાગે કોઈ વાર એવું લાગે કે કઈ વસ્તુ સ્કેન થવાની બાકી રહી ગઈ હોય તો પછી વાગે ને આપણો બહાર જવાનો ડોર છે તો ચાલો બહાર નીકળી જઈએ ટાઈમ ચેક કરીજો ફટાફટ હાલા કરો હે તો તમે હાલા રાખો હવે પ્રાઇમાર્કથી બહાર નીકળી ગયા અને પ્રફુલને આ ગાડી દોડાવ્યા કેમ કે 2 મિનિટ જ રહી છે 2 મિનિટમાં ત્યાં પૂગવાનું છે તો અમે સાથે પૂગી શીખ્યું ને એટલે પ્રફુલને તગડાવી દીધા છે નાના છોકરાને રમવાનું પણ બહુ મસ્ત છે પણ અહીંનું પાર્કિંગ બહુ વધારે છે પેમેન્ટ અને ટાઈમ પણ બહુ લાગે છે ચાલ પેલું ચાલ ધ્યાન છે હાલીને થાકી જાય લાગે ને હું કરે આપણે આ સિગ્નલ વેથી છે તારા પપ્પા કાં પી ગયા દેખાતા ને ચાલો તો સિગ્નલ પર પડી ગયું છે ને આપણે દોડોયા પ્રફુલ તો ના ગયા અમે મૂકી નહીં આગાડી સામે છે માન્ચેસ્ટર જે પાસપોર્ટ બનાવવાની છે એમ્બેસી ગ્રીન બિલ્ડિંગ દેખાય છે તો આ સામેની બિલ્ડિંગ છે તેમાં બધા ડોક્યુમેન્ટ બને છે પોર્ટુગીઝ અને પોર્ટુગીઝ ચાલો તો હવે આપણે જવાનું છે સીધા ને સીધા સિગ્નલ પડેલું લાગે આપણે નીકળી જાય તો બહુ બધી વટે કોઈ નથી તો અહીંયા વટી જાય ત્યાં તો વટા હે ને સ્ટોપ થવું પડે અહીંયા ઊભા રહીએ આ કોરે જરાક થઈ ગયું સિગ્નલ પડી ગયું ભાગો પપ્પા પાસે વેટ કરીએ ભાગજો નાથી પછી કી કોર જવાનું હતું ઈ ખબર છે આમ સ્ટ્રેટ જ જવાનું છે અહીંથી તો લેફ્ટ ટર્ન લેવાનું છે
લેફ્ટ ટર્ન લઈને પછી બીજી ગલીમાં જવાનું છે. આગળ જ તો આપણે આવ્યા, પછી રસ્તો યાદ રહે આપણે? થોડો ભૂલાઈ ગયું એવું લાગે છે, પણ આપણે જઈએ લેફ્ટ ફર્સ્ટ. આ પૂગી ગયા છો પપ્પા પર. તો ના ઉભા, શું કરવા ઉભા હે? તો કાર પાર્કમાં મેન રોડ પર જ છે પાર્કિંગ, તો ત્યાં પૂગી આવ્યા. પ્રફુલ થોડાક દોડીને પૂગી આવ્યા હતા, કેમ કે 2 મિનિટ જ બાકી હતી. અહીંયા નક્કી કહેવાય નહીં, ફાઇન તાત્કાલિક મારી જાય છે, એટલા માટે દોડાય. ઓકે, ગાડીમાં નેલ્સ ખોલવાની છે. ચલો તો સસ્તી ધ્યાન છે, સડી ગયા. ગાડીમાં નેલ્સ ખોલીએ તો એમાં હેઠા પડી જાય. તે દિવસે મારું હમણાં રમવાનું નથી. ઓકે, હે એના જોઈએ તો હમણાં થોડી રમવાય. ઓ માય ગોડ. ચલો ગાડીમાં આવી ગયા. મેરા પણ હોય કદાચ 2 મિનિટ લેટ થયા. 10 હતું પણ અમે પીગા 12. પ્રફુલ તો પૂગી આવ્યા હતા, અમે લેટ પીગા 12. ચલો ગાડીમાં બેઠી ગયા અને હવે બસ નીકળવાનું છે. 1 કલાક હતી એટલા માટે બહાર ગયા હતા જરાક ફરવા માટે.